આજે માઘ સુદ બીજ છે, રવિવાર છે, 11/2/2024 વર્ષ છે. વચનામૃતે જે આજે 24મું વચનામૃત ચાલે છે. સરસ વાત કરી મહારાજે. કાલે આપણે આ મૂર્તિના પ્રતાપે કરીને, આ પ્રગટ મૂર્તિ રહી છે તેના પ્રતાપે કરીને છે, અને પ્રણવનાદ પણ સંભળાય છે. જેને જેટલો મહિમા હશે ને જેટલો નિશ્ચય હશે એટલા ઘાટ બંધ થઈ જશે. અને મહારાજ પછી કહે છે કે જેને યથાર્થ નિશ્ચય અને યથાર્થ મહિમા હશે તેના ઘાટ માત્ર ટળી જશે. દ્રષ્ટાંત આપ્યું, લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ ચણા ચવાય, પણ આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં. અને ઘણા લીંબુ ચૂસ્યા હોય તો શું થાય? રાંધેલો ભાત પણ ચવાય નહીં. આવી દશા થાય છે. તો મહારાજે આ વાત કરીને એમ વાત કરે છે, જો એને કેવી રીતે થાય છે તો એમ કહે છે, એની મનરૂપી દાઢે કરીને કોઈ સંકલ્પ વિકલ્પ કરવા સમર્થ થતો નથી. અને એની ચિંતરૂપી દાઢે કરીને કોઈ ચિંતન કરવા સમર્થ થતો નથી. બુદ્ધિરૂપી દાઢે કરીને કોઈ નિર્ણય લેવા સમર્થ થતો નથી. અહંકાર રૂપી દાઢે કરીને પોતે કોઈ અભિમાન કરવા સમર્થ થતો નથી. પુસ્તકમાં રહે, બાકી આપણે કંઈ અનુકરણમાં ના લાવી શકીએ. અને મહારાજ કે તેવી રીતે 10 ઇન્દ્રિયો પોતાના વિશ્વમાં જાય નહીં, નેત્ર કોઈ રૂપમાં જાય નહીં, એને નરકનો ઢગલો દેખાય. આમાં શું જોવું? ક્યારે? તો આ પ્રગટ મૂર્તિ છે એમાં જ્યારે એનું મન લાગે ત્યારે. શ્રીજી મહારાજે આપણે ઘણા પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી હરિના છે. મહારાજે એવો પારખ કર્યા છે કે કેવી દૃષ્ટા દળતા છે. સુરામાં ચામ મૈયા અલૈયા ઇત્યાદિ 18 પરમહંસોને મહારાજે કાગળ ભુજમાંથી લખાવ્યો, આદરામેથી. અને 18 પરમહંસોને મહારાજે દીક્ષા લઈને ભગવા પહેરીને કાશીની જાત્રાએ જવાનું કહ્યું. એ કથા પ્રસિદ્ધ છે, જાણીતી છે, બધાએ જાણે છે. પણ એને કેવો સમાગમ કર્યો હશે, એને મહારાજનો કેવો મહિમા સમજ્યો હશે કે એની બધી દાઢો અંબાઈ ગઈ, કોઈમાં કામ જ નથી કરતી વિષયમાં. એક ભગવાન સિવાય કંઈ નહીં. ખેપ્યો મૂક્યો, માચા ખાચરને ત્યાં ગયા. માચા ખાચર કૂવો ગળાવતા હતા. કાગળ વાંચ્યો, ભાઈ આ તો મહારાજનો કાગળ છે, રવાના. ત્યાંથી એક પછી એક 18 પરમહંસોને મળવાનું હતું. પછી ત્યાંથી લોયાથી પેલા કારિયાણીથી ફરતો ફરતો ખેપ્યો. પૂંજા ભગત આપણા મેથડમાં આવ્યા. તો ત્યાં આવીને મહારાજ પૂછ્યું કે ભગત છે? તો કે ના, ભગત તો શું નામ હતું? ભગતનું નામ ભૂલાઈ ગયું. એ મેથડના હતા ને. તો કે ભગત છે? તો કે ના, ભગત તો નથી. ક્યાં ગયા છે? તો કે એને ભાણાને પરણાવવા માટે કડું ગામ ગયા છે. અજા પટેલ ક્યાં ગયા છે? તો કે એને ભાણાને પરણાવવા માટે કડું ગામ ગયા છે. ખેપ્યો, કડું ગયો. અને કડુમાં જાય તો તાગડ ધીંગા ચાલતું હતું. બધું ઢોલ વાગે ને શરણાઈઓ વાંચતી હતી. ને આ મૂર્તિઓ લગભગ લગ્નનું કામ પૂરું થઈ ગયું હતું. એટલે કન્યાની સાથે ગાડામાં પાછો વર્યો હતો. ગામ છે એ ગામને પાદરે આવી ગઈ હતી. આ ખેપિયાને એમ થયું એકવાર તો કે આ તાગડધીના ચાલે છે, ધીમંગના ઢોલ વાગે છે, અને આમાં કાગડા આપો કેવી રીતે? પણ હવે મહારાજની આજ્ઞા છે, આપ્યા વગર ચાલે નહીં. આને દાઢો અંબાઈજી કહેવાય. દાઢો વિષયમાંથી ખટાશ લડીજી. વિષયમાં એ કોઈ કામ કરવા તૈયાર નથી. બસ મહારાજની આજ્ઞા કરીને જેવો મહિમા પ્રભાશંકર જાનમાં જતા હોય અને મહારાજનો કાગળ પોતે લગ્ન કરવા જતા હોય અને કાગળ વાંચે અને કૂદી પડે કે મહારાજનો કાગળ. જાનનું શું થાય કંઈ લેવા દેવાની, કન્યાનું શું થાય કંઈ લેવા દેવાની.
આ મહિમાની ખટાઈ ચડી કહેવાય. એવો ખટાશ મહારાજ કે યથાર્થ એક લીંબુ ચૂસ્યો, એક કચીર ચૂસ્યો તો દાંત અંબાય. એટલે ભગવાનનો થોડો નિશ્ચય થયો હોય તો મનના ઘાટ બંધ થાય. પણ મહારાજ કે આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં. અને મહારાજ કે ઘણા લીંબુ ચૂસી યથાર્થ મહારાજનો મહિમા હોય. મહારાજ કહે છે શ્રીજીનો જેવો છે તેવો યથાર્થ મહિમા હોય તો ઘાટ માત્ર બંધ થઈ જાય, કોઈ ઘાટ જ ન રહે. વચનામૃત કેટલા સુંદર મહારાજે બનાવ્યો છે. અનુકરણમાં નથી આવતા, આચરણમાં નથી આવતા, વાણીમાં તો લાવી દઈએ છીએ. થયું શું? પ્રભાશંકર ગયા. એવા તો કેટલાય દ્રષ્ટાંતો છે. તો ત્યાંથી અજા પટેલને કાગળ આપ્યો. હવે જાન ચાલે છે, જાન વડાવવા માટે જાય છે, ઘરે પહોંચી ગઈ છે. કાગળ આપ્યો. કાગળ આપતાની સાથે જ કહ્યું ભણા હવે બાકીનું પતાવી લેજે. કેમ મામા શું થયું? હવે મારે જરા જવું પડશે. કેમ કે મારે ક્યાં જવું પડશે? આ શ્રીજીનો કાગળ. મહારાજનો કાગળ? સ્વામિનારાયણ ભગવાનનો કાગળ? તો કે હા મામા વાંચવા આપો ને, આ પ્રસાદીનો કાગળ, મારું ભાગ્ય કેવું મને વાંચવા મળે. કાગળ વાંચ્યો. વાંચીને કહે છે મામા જાઓ જ છો? તો કે કેમ? હા મહારાજની આજ્ઞા છે સાધુ થઈને ભગવાન વસ્ત્ર પહેરીને કાશીની જાત્રાએ જાઓ. મામા આ કાગળમાં તો મારું નામ એ છે. તો કે તારું નામ ક્યાં છે આમાં? કલ્યાણદાસ નામ હતું. તારું નામ ક્યાં છે? તો કે ના છે મારું નામ. તો કે આમાં તારું નામ નથી, તું રહેવા દે, તને લપ કર્યા સિવાય તારું કંઈ નામ નથી, તારું કામ પતાય. હવે અમારી બહુ અપેક્ષા રાખતો નહીં, હવે હું જાઉં છું. અરે મામા એમાં લખ્યું છે અજા પટેલ ઇત્યાદિ આદિ શબ્દ. આદિમાં તો દુનિયા આખી આવી જાય, હું પણ આવી ગયો. પણ મહારાજ કે તારે તો આ બધું હજી અત્યારે ચાલે છે અજા પટેલ. કે મારે જે ચાલતું હોય તો ચાલશે, મારે હવે આ ગટરમાં પડવું નથી. બોલો, લગ્ન કરીને આવ્યા અને મહારાજનો કાગળ શું એની કેવી દાંતો અંબાઈ, એની દાઢો કેવી અંબાઈ ગઈ હશે. આ વિષયને ઝેરરૂપ કરી નાખ્યા. મરવું તે મંગલ જાણે. મરવું તે જગતમાં એમ કહેવાય છે, મરવું તે મંગલ જાણે પણ સાધુ ન થઈ શકે. ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ઉદ્ધવ સાધુ થાવ. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું મારે સાધુ ન થવાય. કેમ? હજી મારે ઘણા કામ છે. અરે આખો 56 કોટી જાદવનો વિનાશ થાય છે, વિનાશ થવાની તૈયારી છે. આ દ્વારકા આખી સમુદ્ર બોળી દેશે, પછી તમે ક્યાં રહેશો? તો કે એ બોળી દેશે તો હું નિહારે મરીશ, સંબંધીઓ નિહારે મરીશ, પણ સાધુ નહીં થવું. અને ભગવાન શ્રીહરિએ ગુરુ દત્તાત્રેયના 24 ગુરુના લક્ષણ બતાવ્યા અને આખી દત્તાત્રેય સંભળાવી અને એને વિરાગ થોડો ઊભો કરીને પછી એને બદ્રિકાશ્રમમાં જવા તૈયાર થયા. ભગવાન કે મારા જ્ઞાન કોઈ રાખે એવું નથી અને મારા જ્ઞાન વિના આ પૃથ્વી થઈ જશે, માટે મારું વચન માનો. અને ભાઈ પછી આટલું કર્યા પછી અને સ્વામિનારાયણ ભગવાનના વચને ટૂંક ટૂંક થઈ જાય. લોકો જેમ કહે તેમ જી હા જી હા. એ કલ્યાણદાસજી લગ્નને માંડવેથી નીકળી ગયા. બસ ચાલો ત્યારે. હવે ત્યાંથી એમ કહ્યું હતું કે શિયાળીએ ભેગા થવાનું છે શિયાળી ગામમાં, અને ત્યાં કોઈ બાકી રહેતા હોય તેને બધાને બોલાવી લઈશું. શિયાળીના આજુબાજુનું બધા ગામો નજીક થાય એટલે શિયાળીમાં રોકાયા અને શિયાળીમાં 18 પરમહંસો ભેગા થયા અને બધાએ પ્રજાપતિની પાસેથી માટી મગાવી ગેરુવા કપડાં કર્યા અને બધાએ અલ્ફી પહેરી અને ચાલી નીકળ્યા. શ્રીજી મહારાજે કહ્યું હતું કે જેતલપુર થઈને કાશીની જાત્રાએ જજો. એટલે જેતલપુર આવ્યા. જેતલપુરમાં પહેલાં સિદ્ધાનંદ સ્વામી મળ્યા, આધરાનંદ સ્વામી મળ્યા. આધરાનંદ સ્વામી આ શું કર્યું, આ શું થયું? તો કે કેમ આ બધું આમ કેમ? તો કે બસ મહારાજની આજ્ઞા. પણ આ સાધુ? તો કે સ્વામી આ તો તમે ઓળખી શકો, બાકી અમારા વેશમાં ઓળખી. અરે પણ ઓળખવાની બને શકતો છે. અરે સુરા બાપા તમને કોણ ન ઓળખે? માચા ખાતર તમને કોણ, અલા લિયા ખાતર તમને કોણ ન ઓળખે? પણ આ કર્યું કેમ? તો કે મહારાજની આજ્ઞા છે કે તમે ભગવાન વસ્ત્ર પહેરીને અમારી આજ્ઞાથી કાશીની જાત્રાએ જજો. આધરાનંદ સ્વામી કે બહુ સરસ, મહારાજને ધન્યવાદ છે ને તમને ધન્યવાદ છે. શ્રીજી મહારાજના વચનમાં લોકો ટૂંક થઈ જાય. ખટાઈ ચડી ગઈ એને. કેવી ખટાઈ ચડી? કે બસ કોઈ હવે દાઢો કામ નથી કરતી. સંસાર વ્યવહારમાં જેટલો મહારાજનો મહિમા
મહારાજ કહે છે જેટલો નિશ્ચય ભગવાન છે તેવો નિશ્ચય તો થવો જોઈએ ને. નિશ્ચય નહીં તો એ શું થાય? અને જો ભગવાનપણાનો નિશ્ચય થાય તો સ્વામિનારાયણ શાસ્ત્ર સિવાય બીજું વાંચવાનું જ કેમ મન થાય? જો ભગવાન સ્વામી મહારાજ અહીંયા એમ કહે છે કે એ કેનાથી થાય? તો કે આ પ્રગટ ભગવાન બિરાજે છે એની મૂર્તિનું અખંડ વૃત્તિએ કરીને થાય છે. આ પ્રગટ ભગવાન કયા વિરાજ? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે. આને જો આવો નિશ્ચય થઈ જાય અને આવી જગતની ખટાઈ થઈ જાય તો સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર કેમ ઓછા છે? સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, વચનામૃત, શિક્ષાપત્રી, ભાષ્ય, ક્યાં શાસ્ત્ર ઓછા છે? કેટલા હરિલીલામૃત લખ્યું છે, કેટલા શાસ્ત્રો સંપ્રદાયમાં આખી જિંદગી વાંચી વાંચીને આધારાનંદ સ્વામીના ગ્રંથ વાંચતા 2 વર્ષ કે 12 મહિના થાય ત્યારે પૂરું થાય. હવે 28 પૂરને પૂરા કરવા તો 28 29 પૂરું આટલા સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય છે. છતાંય આપણે બીજામાં જવું પડે છે. કેમ જવું પડે છે? આપણે આટલો નિશ્ચય નથી. જેવો જોઈ તેવો ભગવાનપણાનો નિશ્ચય હજી પરિપૂર્ણ મનાતો નથી. એટલે સંતોએ ભક્તોએ વિચારી જોવું કે જો નિશ્ચય પરિપૂર્ણ હોય તો આમાં ખામી શું છે? પછી આપણે આલંબન દઈએ કે શ્રીજી મહારાજે કહ્યું કે શ્રવ્ય શ્રીમદ ભાગવત 10મ સ્કંદ આદરાત પ્રત્યહમ વા સક્રોદ વર્ષે સવર્તે વાંચ્યો છે પંડિતે. સ્વામિનારાયણ ભગવાનને તો આ સંપ્રદાય વૈદિક પ્રમાણ કરવો હતો. એટલે વેદાંતી સ્તુતિથી સિદ્ધિથી કોઈ આગુ પાછું ભગવાન જવા તૈયાર નથી. ભગવાન એટલે તો વેદાસ્તે વ્યાસસૂત્રાણી શ્રીમદ ભાગવતાબુદ્ધમ પુરાણમ ભારતે શ્રી વિષ્ણુ રામ સહસ્રકમ તથા શ્રીમદ ભગવદ્ ગીતા નીતિસ્ત્ર વિદુરતા વાસુદેવ મહાત્મા સ્કંદ વૈષ્ણવ ખંડકમ તથા ધર્મશાસ્ત્ર અંતર્ગતા જાનકુલ એતાની મમ ઇષ્ટાની સશાસ્ત્રાણી ભવંતી. મહારાજ કે આ કરવા આ સંપ્રદાય વૈદિક છે, સર્વે શાસ્ત્રને સમન્વય કરનારો એટલામાં શાબ્દુન રાઠોડ જેવા પોતાના પ્રવચનોમાં કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સર્વ ધર્મનો સમન્વય કરનારો છે અને સર્વ જીવનું હિત કરનારો છે. આ સંપ્રદાયને 2 ટાઇટલ એવા લોકો પણ આપે છે, સર્વ જીવ હિતાવહ અને સર્વ ધર્મનું સમન્વય કરનારો આ સંપ્રદાય છે. આવો દિવ્ય સંપ્રદાય છે. જો આવો યથાર્થ નિશ્ચય થઈ જાય તો મહારાજ કે કેવી ખટાઈ ચડે, કેવી આ લોકોને ખટાઈ ચડી. બીજું શાસ્ત્ર વાંચવાનો સમય જ ન મળે તમને. તમે તમારામાંથી ઊંચા જ ના આવો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આહા, કેવો તાકાત છે! એવી તાકાત કેવી છે એ નામની અંદર છે. નામ અમારા શ્રુતિમાં એક સર્વોપરી જ ગણાય છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. શ્રુતિમાં નામ અલગ ઘણા છે પણ જે સ્વામિનારાયણ ભગવાનનું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપણી તો ખામી એ છે કે ભોજન કરતી વેળાએ કોળીએ સ્વામિનારાયણ લઈ શકતા નથી. આપણી તો ખામી એવી છે કે બીજું તો કંઈ નહીં, સંતોને મહારાજે 100 માળા કરવાની કરી છે એ પણ કરી શકતા નથી. ગ્રસ્તને પોતાની ઉંમર જેટલી માળા કરી છે અને આપણે પોતાને સંતોને 100 માળા કરવાની છે, 100 માળા કરી શકતા નથી. અને વાતો બધી થાય છે નિશ્ચયની વાત. મહારાજે કેવી ખટાઈ ચડાવી. મહારાજ કે યથાર્થ ખટાઈ ચડી હોય તો આ કલ્યાણદાસજી જેવું થાય. નીકળી ગયા અને ત્યાં સિદ્ધાનંદ સ્વામી કહે છે ભલે આવ્યા, તમને ઘણી ધન્યવાદ. આવો મોટાભાઈ રામદાસભાઈ અહીંયા છે, દર્શન કરી લો. રામદાસભાઈને શ્રીજી મહારાજે કહ્યું હતું કે મોટાભાઈ, આમને મેં આજ્ઞા કરી છે કે ભગવાન વસ્ત્ર કરીને કાશી જજો. એ વચન નહીં માને. તમે કહેશો તો એકના બીજા નહીં થાય. કાશી જશે, અમારા વચનનું ઉલ્લંઘન નહીં કરે, પણ તમે એને સમજાવી અને તમે એને જમાડી રમાડીને અમારી સાથે અહીંયા ભુજ લાવજો. કાશીએ જવાની જરૂર નથી. તમારા જેવા સંતોના ચરણમાં 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. તમારા જેવા સંતોના ચરણમાં 68 તીર્થ રહ્યા છે. રામદાસજીભાઈ સરસ. બીજે દિવસે પરમહંસોને મળ્યા, ભેટ્યા. બહુ સુંદર કામ કર્યું મહારાજની આજ્ઞાએ કરીને. બહુ સરસ. ચાલો હવે ભોજન કરી લ્યો. ભોજન કર્યા પછી કહ્યું કે આપણે કાશીએ જવું નથી. તો કે ના સ્વામી, મહારાજની આજ્ઞા લોપાય છે. મહારાજે મને કહ્યું છે એ પ્રમાણે હું તમને કહું છું. આપણે કાશીએ જવું નથી. આપણે મહારાજ ભુજમાં છે અને ભુજમાં પણ મહારાજ નારાજ થઈ જાય. નારાજ થઈ જશે તો નારાજગી હું સહન કરી લઈશ, તમને નહીં થવા દઉં. તમે ચાલો મારી જોડે. અને તે દિવસે આજની જેમ ક્યાં સાધનો હતા.
આ સમુદ્રની ખાડી, ખારા સમુદ્રની છે ખાડી, એ તો ભોજા જાત આવે આડી, નથી સીધી જાવા પગવાટ, તે માટે કહીએ વરણી રાટ. ખારા સમુદ્રની ખાડી, તેમાંથી રામદાસભાઈ ઉંમરલાયક માણસ છે, 110 વર્ષ જીવ્યા રામદાસભાઈ આ પૃથ્વી ઉપર. એની સાથે ભુજ ગયા. મહારાજે સુંદરજીભાઈને અને હિરજીભાઈને કહ્યું કે આજે અમારા નવા પુરુષ મંડળી આવે છે, ચાલો બધા સન્મુખ જઈએ અને શિરાપુરીના આંધણ મૂકો આજે. તો કે એવા કોણ છે એ તમને ત્યાં ખબર પડશે. અને જ્ઞાન મહારાજને ગામ બારે સભા કરી. હજી રાણીનું વૃક્ષ છે ત્યાં, હજી મંડપનું જગ્યા છે, હવે તો ખબર નહીં પણ રાણી હવે હશે કે નહીં હોય, જગ્યા હશે. જળવાઈની જગ્યાઓ બધી જળવાઈ જઈએ તો અમૂલ્ય ચીજો છે બધી. ત્યાં સભા થઈ અને બધાએ કહ્યું, ઓહો આ એક એક બે બે 5 5 10 10 ગામના ધણી, તો કાંઈ પોતે સાધુ થઈ ગયા. તો સાધુ થઈ ગયા. મહારાજે તેને બધાને સામે સન્મુખ ગયા. અહીંયા છત્રી ચડવાઈ રહી છે. જ્યાં સ્વામિનારાયણ ભગવાન એને સન્મુખ ગયા તે છત્રી છે. મહારાજે દંડવટ કર્યા. મુક્તાન સાહેબ બ્રહ્માંડ સાહેબ મહારાજને ઊભા કર્યા. ત્યાં 500 પરમહંસો આવીને મહારાજને 18 પરમહંસો આવીને મહારાજને ભેટ્યા છે. એ છત્રી આપણે અત્યારે છે ત્યાં મોજૂદ છે. અને એ પરમહંસોની સાથે મહારાજ 1.5 મહિનો સુધી સમય પસાર કર્યો. એક દિવસે સમય જોઈને ભાઈ રામદાસે કહ્યું, મહારાજ આપ જે કરતા હશો એ સારું જ કરતા હશો, પણ અમારા માટે જરા તકલીફ થઈ. મહારાજ શું? મહારાજ ગુજરાતમાં રાજાઓ મહારાજાનો ત્રાસ વધારે હતો. લોકોના હાથ પગ તોડી નાખતા હતા વૈરાગી લોકો, અને હેરણગતિનો પાર નહોતો. શાસન બહુ તકલીફવાળું છે. એમાં આટલા રાજાઓ ઠીક હતા. આના ત્યાં જઈએ ત્યારે થોડો આરામ થાય, વળી સત્સંગ કરવા જઈએ વળી હાથ પગ તૂટે ત્યારે ત્યાં આવીને આ રજવાડામાં આવીને રહેતા તો થોડું આશ્વાસન મળતું. હવે અમારે એ બધું ટળી ગયું. સ્વામી કે એવું? તો કે હા હા મહારાજ, હવે તો ત્યાં જઈએ તો કોણ ઊભા દે? ઘરે જઈએ તો સાધુ કરી નાખ્યા. શ્રીજી મહારાજ કે એવું હોય તો સ્વામીને ગ્રસ્ત બનાવી દઈએ, એમાં શું વાંધો? મહારાજ જે તમે કરો તેના માટે. તો સ્વામિનારાયણ ભગવાને 18 પરમહંસોને બોલાવીને કહ્યું, હે પરમહંસો, જેમ અમારી આજ્ઞાથી આવ્યા છો આ ખટાઈ. શ્રીજી મહારાજ કહે છે એક લીંબુ ચૂસ્યું હોય નહીં, અને અનેક લીંબુ ચૂસી લીધા અને મહારાજની આજ્ઞાએ ટૂંક ટૂંક થવાની તૈયારી રાખી. જેમ અમારી આજ્ઞા કરીને આવ્યા છો આવી ખટાઈ. મહારાજ કે યથાર્થ મહિમા હોય, યથાર્થ નિશ્ચય હોય તો સ્વામિનારાયણ ભગવાનના વચન કેમ ન મનાય, કેમ ન થાય? જે કરીએ તે થાય. આ શરીરે કરીને કોઈ અશક્ય વસ્તુ નથી, જે કરીએ તે શરીર થાય છે. મહારાજની આજ્ઞા થઈ. મહારાજને કહ્યું, મહારાજ શું કરવા માટે હાથીએ બેસાડીને ગધેડે બેસાડો છો? શું અમારામાં કચાશ છે? મહારાજ અમારામાં અમે સમજીએ છીએ કે અમારામાં કચાશ હશે ત્યારે જ આવું થયું હશે, બાકી આવું થાય નહીં. મહારાજ દુઃખની વાત છે. ઘરે જઈને શું કરીએ? હવે ઘરવાળાએ અમને કઈ રીતે રાખે? એ પણ મહારાજ કે એ વાત બધી સાચી, પણ તમારી પાસે હજી અમારે ઘણા મોટા કામ કરાવવાના છે, માટે અમારી આજ્ઞા માનો અને તમે જાઓ. મહારાજ એમ કહીને બધાને ભેટ્યા. એમાં કલ્યાણદાસને ભેટ્યા. ત્યારે કલ્યાણદાસને પહેલી વાર જ જ્યાં ત્યારે કલ્યાણદાસ જતી વેળાએ ભેટ્યા. અને મહારાજે કલ્યાણદાસના હાથ ઉપર હાથ ફેર્યો તો મીંઢળ જોયું. મહારાજ કે આ શું? આ શું? નીચું જોઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી કે કદાચ ઘરે ન મૂકે તો સારું પાછું. એટલે નીચું જોઈ ગયા. પછી હજી અજા પટેલે કહ્યું, મહારાજ એ નવજુવાન એ પોતે લગ્ન કરીને આવતો હતો, મેં પરણાવ્યો એને. જાન ઘરે આવી. ઘરે આવ્યા પછી એને આ કાગળ તમારો વાંચ્યો એટલે હું જતો હતો, એટલે એને પણ કીધું કે મારું નામ પણ છે, હું પણ આવું છું. સ્વામિનારાયણ ભગવાન જોઈને રાજી થઈ ગયા. મહારાજ કે અદ્ભુત અદ્ભુત અદ્ભુત, હા અદ્ભુત, ધન્ય હોય માટેલાને ધન્ય છે, અદ્ભુત અદ્ભુત. મહારાજ 3 વાર ભેટ્યા અને મહારાજે કહ્યું, અદ્ભુત, આજે તમારું નામ આજથી અદ્ભુત આનંદ સ્વામી રાખીએ છીએ, તમે અદ્ભુત કામ કર્યું. અને એ કલ્યાણદાસ બહુ રૂપવંત હતા, ગુણવંત હતા. અને અદ્ભુતાનંદ સ્વામી પણ આ સત્સંગમાં 110 વર્ષ જેવું જીવ્યા. અને તે મોસ્ટ ઓફ ટાઈમ પોતે ધોલેરામાં પસાર કર્યો અદ્ભુતાનંદ સ્વામીએ છેલ્લી જશે અમરમાં. આવું કેવી રીતે બન્યું? બસ ખટાઈ. ઘણા લીંબુ ચૂસ્યો અને યથાર્થ નિશ્ચય. વચનામૃતની એક એક કડી ગાગરમાં સાગર ભરે એવી છે. સો મનન કરો, નિધિ ઇતિહાસ કરો અને આચરણ કરવા જાઓ તો
જો આચરણ નહીં થાય તો આખી જિંદગી આમને એમ જશે. અને મહારાજે 18મા વચનામૃતમાં કહ્યું કે અમારી આજ્ઞા જરૂર માનજો, અને તો અમે માનીશું કે તમે અમારી સેવા કરી. અને જો આજ્ઞા માનશો તો આપણે અક્ષરધામમાં સાસે રહેશું, અને જો આજ્ઞા નહીં માનો તો તમારે ને અમારે કાંઈ લેવા દેવા નથી. ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને કાંઈ ઠેકાણું નહીં પડે, અને પાછા રખડતા રખડતા મનુષ્ય જન્મ આવશે ત્યારે પણ આ વચન મનાશે, ત્યારે જ કામ થશે. આ વાત અમારી મનાશે. શરૂઆતમાં જ કહ્યું મહારાજે કે આ વાતને માન્યા સિવાય 18 પુરાણ શાસ્ત્ર ભારત આદિ ઇતિહાસને વાંચવે કરીને પણ મુક્ત ન થવાય. અમારી વાતથી જ મુક્ત થવાશે. ગજબ વાત કરીશું મહારાજે. તો મહારાજ કે આવી ખટાઈ ચડી જાય. અને મહારાજે છેલ્લે બધા પરમહંસોને રજા આપી. ત્યારે કલ્યાણદાસ બેઠા રહ્યા. ત્યારે બીજા પરમહંસોએ કહ્યું કે મહાપુરુષો ચાલો. ત્યારે કે હું તો કેવી રીતે ચાલું? ત્યારે મહારાજે કહ્યું રહેવા દો, એને રહેવા દો, તમે જાઓ બધા. અને બધાને મૂક્યા. ભર્તુહરિને ગોપીચંદનની વાતો કરીએ એ તો આપણે જાણીએ છીએ કે મા સમર્થ થઈ ગયા ને ધનુની જીવોરે ગોપીચંદની પુત્રને પહેર્યો વૈરાગજી. અને આ તો સ્વયંભૂ મહારાજના વચન સાંભળીને તત્પર રહેનારા કેવા કેવા જુવાનિયાઓ તૈયાર થઈ ગયા, કેવા કેવા કે દુનિયા હલાવે એવા તૈયાર થઈ ગયા. પહેલાં તો લગ્ન કરીને સંસાર ભોગવીને આપેલા કલ્યાણદાસની તો હજી પત્ની નવી લાયા છે, હજી તો ઘરે ગયા નથી. અને રસ્તામાંથી ઉતરી પડ્યા. શ્રીજી મહારાજની આજ્ઞાએ ટૂંક થવાની તૈયારી મહારાજે રાખ્યા. અને અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું કે તમે મારી સેવામાં રહો. મહારાજે એને સેવામાં રાખ્યા. 110 વર્ષ જેવું આ મહાપુરુષ ગયા. પેલા સંતો તો ગયા, પરમહંસો તો ગયા, 18 પરમહંસો, આ બાકી રહ્યા. મહારાજ કે કલ્યાણદાસ અદ્ભુતાનંદ, તો કે જી મહારાજ, હજી આપણું કામ પરિપૂર્ણ થયું નથી. હો શું મહારાજ બોલો, શું આજ્ઞા છે? ઘરે જવું પડશે. ઘરે મહારાજ? હા, શું કરવાનું મહારાજ ઘરે જઈને? મહારાજ ઘરે જાઓ અને હજી તમે તમારી પરણેલી નવોઢા પત્ની પાસેથી ભિક્ષા લઈને આવો તો માનું કે તમારું કામ તમે પર. ખટાઈ તો એવી ચડેલી કે ઉતરે નહીં. એ કંઈ એવી 17 સ્ત્રીઓ સામે રાખે તો કંઈ ના થાય. એવી કેવી ખટાઈ ચડી. એક પરા બ્રહ્માનંદ સ્વામીએ જે જુનાગઢમાં ઘોડા ઉપર થાપી મારી અને કામ ક્રોધને લોભ તાળી નાખ્યા. કામ વિકાર માત્ર કામી ઘોડાના વિકાર ટાળી નાખ્યા. અને પછી જો જો ઘોડીઓ સામું જોતો હોય તો, અને ત્યાં હેમત ખાને કહ્યું ક્યાં હુઆ? તો કે બાદશાહ ऐसी बात हुई है, ये जोगी ने ऊपर हाथ लगाया, उससे बाद ये घोड़ी को नहीं खिलाते. ब्रह्मानंद हेमंत खान ने कहा कि अभी हो गया, पूरा हो गया. वो जोगी को मैं जानता हूँ, उसके साथ छड़ नहीं किया जाता है, उसके साथ कपट नहीं किया जाता है, उसका दर्शन किया जाता है, उसका पैर छुआ जाता है. जो मंत्री ने किया बहुत बुरा किया. अभी एक घोड़ा काम नहीं करेगा, अभी योगी हो गया जोगी के साथ. એમ પોતે દાંતની ખટાઈ ચડાવી, બ્રહ્માનંદ સ્વામીના પ્રતાપે ખટાઈ ચડાવી. પણ આવી ખટાઈ ચડી ગઈ હોય તો કોઈ કામમાં જીવ બાકી નથી રહેતો. જે ધારે કરવા ધારે તે કરી શકે. અદ્ભુતાનંદ સ્વામી કે જયો મહારાજ, આપની આજ્ઞા હોય એમ જ કરવાનું. અને પત્નીની વહેલી સવારે પહોંચી ગયા અને સચ્ચિદાનંદ હરે કરીને ભિક્ષામ દેહી કરીને ભારે. પત્નીએ જોયું, ઓહો આ ધન્યવાદ છે, ધન્યવાદ. હસ્તે મુખે ભિક્ષા આપી. બોલો ધન્યવાદ છે ને. હસ્તે મુખે ભિક્ષા આપી અને ભિક્ષા લઈને મારી પાસે મહારાજ પાસે આવ્યા. મહારાજ કે બહુ હવે તમારું કામ પરિપૂર્ણ. પણ ધન્યવાદ છે સ્ત્રીને. સ્ત્રીએ માન્યું કે મારો પતિ એક જ હોય અને મારા પતિ જે માર્ગે ચાલે એ જ માર્ગે મારે જવું જોઈએ. હું પરણીને આવી છું, મારે એના સિવાય બીજું ને. આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાડીને પોતે પતિ નિષ્ઠાંગ વ્રત ધર્યા. બસ આવી ખટાઈ જગતની ચડે તો મહારાજ કે એક લીંબુ શું અનેક લીંબુ ચૂસ્યા પછી દાંત ભાત ના ચાવી શકે, આ જગતના વિષય ચાવી ન શકે. શ્રીપતિ શ્રીધર.